નમસ્કાર દર્શક મિત્રો, આઈએચઆરટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। માતળિયા તળાવ વિસ્તારમાં ઝેરી કોબરા મળી આવતા જીવદયા પ્રેમીએ રેસ્ક્યુ કર્યું, સલામત સ્થળે સાપને ખસેડ્યો। ભરૂચ જિલ્લામાં પૂર ઝડપે ફૂંકાયેલા પવનથી કેળના પાકને નુકસાની વળતરની માંગ ઉઠી। ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ પણ વાગરા દહેજમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવાની માંગ કરી। 9 મહિના પહેલા સ્થાનિક ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પણ લેખિતમાં પત્ર લખ્યા હતા। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ ઇન્ડસ્ટ્રીયલ એરિયો વિકસિત છે અને હજારો ઉદ્યોગોમાં સંખ્યાબંધ કામદારો કામ પણ કરે છે। ઉદ્યોગોમાં બ્લાસ્ટ કે આગના બનાવો બને તો ઈજાગ્રસ્તોની હાલત દયનીય બની જતી હોય છે। તેવા સંજોગોમાં તાજેતરમાં દહેજની એક કંપનીમાં બ્લાસ્ટ સાથે આગ લાગતા ઈજાગ્રસ્તોને સારવાર માટે ઘટના સ્થળથી 50 કિલોમીટર દૂર ભરૂચ સુધી લાવવાની ફરજ પડતા ઘણા ઈજાગ્રસ્તોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે, જેના પગલે છેલ્લા ઘણા સમયથી વાગરા મત વિસ્તારના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પણ એક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવાની માંગ કરી હતી। છતાં પણ હજુ સુધી હોસ્પિટલનું નિર્માણ ન થતાં ઉપરા છાપડી દહેજમાં બની રહેલા અકસ્માતોના બનાવમાં ઈજાગ્રસ્તોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। તાજેતરમાં જ ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીએ પણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવાની માંગ કરતો લેખિત પત્ર સરકારમાં લખ્યો હોવાની માહિતી સામે આવી છે। આ બાબતે સ્થાનિક ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પણ કહ્યું હતું કે છેલ્લા 9 મહિનાથી મારા મત વિસ્તારમાં એક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું નિર્માણ થાય તે માટે સરકારમાં રજૂઆત કરી છે અને હાલમાં પણ જિલ્લા પ્રમુખે રજૂઆત કરી છે, તેને હું પણ આવકારું છું। ઈજાગ્રસ્તોને ઘર આંગણે સારવાર મળે તે માટે વાગરા મત વિસ્તારમાં એક હોસ્પિટલનું નિર્માણ થાય તેવી ઈચ્છાઓ પણ ધારાસભ્ય અરુણસિંહ રાણાએ વ્યક્ત કરી હતી। ભરૂચના માતળિયા તળાવના ગેટ પાસે ઝેરી સાપ હોવાની માહિતી જીવદયા પ્રેમીઓને મળતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ભરૂચના માતળિયા તળાવ ગેટ પાસે સ્થાનિક સોમાભાઈને અચાનક સાપની હલચલ દેખાતા તાત્કાલિક તેમણે નેચરલ પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટને જાણ કરતા ટ્રસ્ટના હિરેન શાહ, રમેશ દવેર અને વ્રજ શાહ ત્વરિત પહોંચ્યા હતા। તપાસ દરમિયાન સાપ ભારતના 3 મુખ્ય ઝેરી સાપોમાંથી એક સ્પેક્ટેકલ કોબરા હોવાનું બહાર આવ્યું હતું, જે સંદર્ભે 5 ફૂટ લાંબો હતો અને ટ્રસ્ટની ટીમે કોબરાને સંપૂર્ણ સલામતી અને યોગ્ય સાધનો વડે પકડી માનવ વસાહતથી દૂર ખુલ્લા અને કુદરતી વાતાવરણવાળી જગ્યાએ મુક્ત કર્યો હતો। ભાડભૂત ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્લાસ્ટિક મુક્તિ માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સહયોગમાં માછીમાર સમાજ, ભરૂચ વન વિભાગ, દહેજ, હિન્ડાલ્કો, SRF, નવીન ફોલોરો, જેમાં તમામ લોકોએ ભાગ લઈ નદી કાંઠાનો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કચરો સાફ કરી તેમનો નિકાલ કર્યો હતો। 150 જેટલા વૃક્ષો નગરજનો સાથે વાવ્યા હતા અને 100 જેટલા તુલસીના રોપા નગરજનોને આપવામાં આવ્યા હતા। આ ઉજવણીના ભાગરૂપે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી ટોપી, કપડાની બેગ તથા તુલસીના છોડો આપી ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીમાં ભાડભૂતના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। તદુપરાંત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા બોલાવવામાં આવેલા શપથને દોહરાવીને સંપૂર્ણપણે અમલ કરવાની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજનલ ઓફિસર KN વાઘમસિંહ તથા પ્લાસ્ટિક મુક્ત ભારત માટેની સૌને જાગૃત કરાવ્યા હતા। ભરૂચની અલગ અલગ GIDCમાં આવેલી કંપનીઓ પૈકી કેટલીક કંપનીઓ સુરક્ષાના મામલે બેદરકાર છે। કામ કરતા કામદારોના જીવ સાથે રમત રમતી કંપનીઓના પાપે કેટલાય કામદારો નાની ઉંમરમાં જીવ ખોઈ બેસતા હોય છે। આવી જ ઘટના વાગરા પાસેની GIDCમાં અલ્કેમી ફાઇન કેમ કંપનીમાં બની છે। સુરક્ષાના અભાવ વચ્ચે કામ કરતા એક કામદારનું મોત થયું છે। 35 વર્ષીય સબુભાઈ નારસિંહભાઈ મખોડિયા રહે અલ્કેકીમ ફાઇન કેમ કંપનીની કોલોની જુનેદ વાગરા મૂળ રહેવાસી મુવાલિયા દાહોદનાઓ ગટરના લાઇનમાં નાખવાનું કામ કરતા હતા। સિમેન્ટની પ્રીકાસ્ટ ડ્રેનને બેલેટ બાંધી ક્રેન દ્વારા ઉપરથી નીચે ગટરમાં ઉતારતા હતા તે વખતે અચાનક હુકમમાંથી બેલ્ટ સરકી જવાથી ડ્રેન સબુભાઈ પર આવી જતા તેઓ દબાઈ જવાના કારણે તેમને ચહેરા ઉપર ગંભીર ઈજા થઈ હતી।
અને તેઓને સારવાર અર્થે ખસેડતા જ ફરજ પરના તબીબોએ મરણ જાહેર કર્યો હતો. અંકલેશ્વરના ભડકોદરા પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક ચાલકે એક બાઇક સવાર યુવાનને અડફેટમાં લીધો હતો, જેમાં ટ્રકના ટાયર યુવક ઉપર ફરી વળતા ઘટના સ્થળે જ બાઇક ચાલકનું મોત થયું હતું. અંકલેશ્વરના ભડકોદરા પાટિયા પાસે આવેલા વાલિયા તરફથી આવતી ટ્રકે પૂરપાટ ઝડપે હંકારતા બાઇકને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલક જીતુભાઈ વાઘની છાતીના ભાગે ટ્રકનું ટાયર ચડી જતાં ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય એક યુવકને ઈજાઓ પહોંચતા સારવારથી ખસેડવાની ફરજ પડી હતી. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તેની સામે કાર્યવાહી શરૂ કરી છે. યશસ્વી રસાયણ પ્રાઇવેટ લિમિટેડ દહેજ કંપનીએ તેના CSR ફંડમાંથી લુવાડા ખાતે 25 લાખના ખર્ચે 4 લાભાર્થીઓના નવનિર્મિત આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કંપનીના પ્રોડક્શન હેડ મિતેશ પટેલ, HR ડિપાર્ટમેન્ટમાંથી સુદીપ જાબીકર, DVS સોલંકી, પ્રજ્ઞેશ પટેલ, ગામના સરપંચ ઈશ્વરભાઈ તથા ડેપ્યુટી સરપંચ લીલાબેન તલાટી, અનુપભાઈ મોદી, પંચાયતના સભ્યો તથા ગ્રામવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે પૂર ઝડપે ફૂંકાતા પવનથી ઘટાદાર વૃક્ષો ધસી પડી રહ્યા છે. તેવામાં ઘણા ખેડૂતોના ઊભા પાકો પણ નષ્ટ થતાં સૌથી વધુ કેળના પાકને નુકસાન થવાના કારણે ખેડૂતોએ પણ સરકાર પાસે સર્વે કરાવી નુકસાની વળતર માંગ કરી છે. ભરૂચ જિલ્લા ઝઘડા તાલુકા સહિત અનેક તાલુકાઓમાં ગામોમાં ધરતીપુત્રોને ખેતીમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, જેમાં ઝઘડા તાલુકાના રૂમાલપુરા, ફીચવાડા, અસા, ડુઢા, જાબોઈ, સુથારપુરા, કાકલપોર અને ભાલોદ જેવા ગામોમાં ખેડૂતોને કેળ અને શેરડીના પાકમાં મોટું નુકસાન વેઠવું પડ્યું છે. ખેડૂતોએ પણ વાવાઝોડા ઊભા પાકને નુકસાન કર્યું હોય, જેથી કલેક્ટર તથા મામલતદાર વિભાગ દ્વારા ખેડૂતોના ખેતરોમાં પહોંચી સર્વે કરી ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે સહાય ચૂકવવા અથવા તો ખેતીને નુકસાન થયું તો વળતર ચૂકવવાની માંગ કરી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. માતળિયા વિસ્તારમાં ઝેરી કોબરા મળી આવતા જીવદયા પ્રેમીએ રેસ્ક્યુ કર્યું, સલામત સ્થળે સાપને ખસેડ્યો. ભરૂચ જિલ્લામાં પૂર ઝડપે ફૂંકાયેલા પવનથી કેળના પાકને નુકસાની વળતરની માંગ ઉઠી. ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ પણ વાગરા દહેજમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવાની માંગ કરી. 9 મહિના પહેલા સ્થાનિક ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પણ લેખિતમાં પત્ર લખ્યા હતા. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.